જય શ્રી કૃષ્ણ મિત્રો. વાતમાં એમ છે કે કહેવાનું કારણ એ હતું કે માનો કે અત્યારે આપણે ભારત દેશમાં 60થી 65% પબ્લિક રહ્યું એ યુવાધન પબ્લિક છે, યંગ પબ્લિક, એમ કે જેની ઉંમર 35 વર્ષની નીચે હોય ને તો એવું પબ્લિક રહ્યું ને આપણે 60થી 65% છે એમ. તો વિશ્વમાં સૌથી યુવાધન પબ્લિક હોય તો ઇન્ડિયા પાસે છે, ભારત પાસે છે એમ. તો આપણે તમે જુઓ અત્યારે ઘણા સમયથી આપણે જોઈ છે ને ભવિષ્યમાં એવું થવાનું છે કે યુવાધન રહ્યું ને એ દેશ છોડીને વિદેશ ફોરેનમાં સેટલ થાય છે. એનું રીઝન શું એમ? એને અહીંયા સુવિધા કાંઈ નથી મળતી, કે અહીંયા કરપ્શન જાજુ છે, કે અહીંયા સિસ્ટમનો શિકાર બને છે. એનું કારણ તો કાંઈ હોય શકે ને. આ એક બહુ અઘરો પ્રશ્ન છે એમ. આપણી પાસે ટેલેન્ટ છે, આપણી પાસે યુવાધન છે, તો એને સાચા માર્ગે અને સાચા રસ્તે લઈ જવું એ દરેક સમાજનું કર્તવ્ય બને એમ. છતાં યુવાધન રહ્યું એ વિદેશ જાય છે એનું રીઝન એ છે કે અહીંયા એ ઈમાનદારીથી રહે છે, ઈમાનદારીથી નોકરી કરે છે, છતાંય એ સિસ્ટમનો શિકાર બને છે. એને જે જોઈ મળતું નથી. હવે તમે વિચારો કે વિદેશ જાય, આપણે એવું વિચારતા હોય કે જે દેશમાં રહીએ ને એ જ સાચા રાષ્ટ્રપ્રેમી કહેવાય. જે વિદેશ જાય ને એ એને દેશ પ્રત્યે ઓછી લાગણી હોય. આપણે એવી એક ધારણા છે કે અહીંયા કાંઈ કર્યું નહીં, દેશમાં જન્મ્યા એનામાં કાંઈ કર્યું નહીં અને વિદેશ ગયા. તો એ આમ જુઓ તો એ ધારણા ખોટી સાબિત થાય. કેવી રીતે? કે દેશ માટે કાંઈ કરવા માટે. હવે તમે જુઓ સુભાષચંદ્ર બોઝ હતા, એને આઝાદ હિન્દ ફૌજની રચના કરી તો એ બહારથી જ કરી ને દેશ માટે. કેમ કે અહીંયા એને સાથ સહકાર દેવાવાળું કોઈ હતું નહીં, એટલે એને અહીંયાથી કરવું પડ્યું એમ. તો એવી જ રીતે જુઓ કે કોઈ વ્યક્તિ બહાર જાય વિદેશ, નાનો એવો ગામડાનો વ્યક્તિ હોય અને ભણીને ગણીને એજ્યુકેશન લઈને અને પછી વિદેશમાં સેટલ થાય અને અહીંયા જઈને એ ગામમાં નાની એવી સ્કૂલ બનાવે, તળાવ બનાવે, કે ગામનું કંઈ સારું એવું કરે તો એ રાષ્ટ્રપ્રેમી જ કહેવાય. કેમ કે હું મારો જન્મ મારા ગામમાં થયો હોય અને હું જે વોટે બેસતો હોય મેં વોટો ગઈ નાખ્યો હોય અને હું નવો વોટોય ન બનાવું ને ઓલો વિદેશ જઈને ગામમાં ફંડ મોકલે અને ગામમાં સારી એવી સ્કૂલ બનાવે કે કાંઈ સારું એવું બનાવે તો એ દેશભક્ત ગણાય ને. તમે જોવો તો વિદેશ જઈને દેશની સેવા કરે જ છે. પણ એ વિદેશ જાય છે કારણ એને પાછા વારવાનું રીઝન સિસ્ટમનો શિકાર, સિસ્ટમ કરપ્ટ, એવું તો કયું ખાતું છે કે જે ખાતું નથી એમ. આપણે કહેવત છે ને કે દરેક ખાતું ખાય જ છે. હવે જો તમને એક વાત યાદ આવી એના ઉપરથી કહું કે એક 70 વર્ષ જૂનું ગામ તો જાજુ જૂનું, પણ એક ગામમાં 70 વર્ષ જૂનું તળાવ, એ તળાવ રહ્યું નહીં એમાં 70 વર્ષથી લોકો કચરો નાખતા. એ નદી હતી ગામમાં, તળાવ હતું, તો એનો ઉપયોગ શું હોય નદીનો, તળાવનો? કે એનામાં પાણી પીવાનું, કપડાં ધોવાના કે નાહવા માટેનો હોય ને. પણ એનો ઉપયોગ એના માટે ન કરતા. એમાં જઈને એ નદી તળાવ હોય ને એમાં કચરો જ નાખતા. તો 70 વર્ષમાં એ એટલું બધું ખરાબ અને ગંદુ થઈ ગયું હતું કે તમારા જેવો યુવાન, મારા જેવો યુવાન હોય એને કાંઈ બહુ નોલેજ નહોતું અને એ જઈને નદીમાં ગયો પગ ધોવા તો એનો પગ રહ્યો એ કાદવવાળો થઈ ગયો. કેમ કે 70 વર્ષનો એમાં કચરો હતો. તો એ હું કહેવા માગું છે ને ભાવાર્થી, 70 વર્ષ જૂની નદી એટલે આપણી માં, તો એ 70 વર્ષ જૂની એમાં કચરો નાખ્યો છે. હવે એમાં કોઈ નવું યુવાન આવે તો એનો પગ ગંદો થઈ જાય. એટલે એ આપણો દેશ 70 વર્ષથી આપણો દેશ આઝાદ થયો છે. તો તમે જુઓ તો શરૂઆતમાં જે સરદાર પટેલ, શરૂઆતમાં જે લોકો થઈ ગયા એ નોન કરપ્ટ હતા. તે પછી જે લોકો આવ્યા કે જે લોકો સત્તામાં છે કે મારા ગામના કે તમારે કોઈ પણ XY જે તમે જુઓ તો બધી જગ્યાએ તમે જુઓ તો કરપ્ટ વ્યક્તિ જ છે ને. તો આ એટલું બધું કરપ્ટ થઈ ગયું છે કે આમાં કોઈ નવો યુવાન હોય એ માનો કોઈ સારો એવો અધિકારી બને કે સારો એવો નેતા બને તો એને ફરજિયાત આ સિસ્ટમમાં આવે તો એ એટલું ગંદુ છે કે એમાં પગ મૂકેથી પોતે કરપ્ટ થઈ જાય, એનો પગ ગંદો થઈ જાય છે. એના હિસાબે એને એ ગંદુ નથી કરવું એટલે એ બહાર વહી જાય છે. તમે સમજી ગયા? મેન કારણ જ આ છે કે એને એનું પોતાને એવું કરપ્ટ કરવું નથી કે એને ગંદુ થવું નથી એટલે એને બહાર જવું પડે. એનું મેન રીઝન આ છે. તો આ સિસ્ટમ જે છે આપણે એને સુધારવી આપણું કર્તવ્ય બને. આ વસ્તુ આમ તમે જુઓ તો આ કાયદેસરની રીતે વિચારો તો ખોટી જ વસ્તુ છે ને એમ. હવે તમે જુઓ એક હમણાં અઠવાડિયા મોર અમદાવાદમાં જ નાની એવી વાતમાં કે ગાડી સરખી ચલાવો, રોંગ સાઈડમાં ગાડી ઓડી આવતી હતી અને એને એટલું કીધું કે ગાડી ધીમે ચલાવો, ગાડી સરખી ચલાવો એમ. તો એટલી વાતમાં તો ભાઈ ઉશ્કેરી ગયા અને એનું મર્ડર કરી નાખ્યું. તો એ મર્ડર કરવાવાળો વ્યક્તિ કઈ પોઝિશન ઉપર હતો? કોન્સ્ટેબલ હતા ભાઈ. તો રક્ષક જ ભક્ષક બને તો ક્યાંથી ચાલે? આપણે નાના હતા ભણવામાં કહેવત આવતી કે ઓલા વાળ સીબડાને ખાઈ જાય, તો એના જેવું થયું ને. હવે જેને સમાજની સુરક્ષા કરવાની છે અને એ જો મર્ડર કરી નાખે, હવે એ વ્યક્તિએ જેને રોક્યો ને
અને એમ કીધું ગાડી સરખી ચલાવો, તો એ વ્યક્તિ મારા મત પ્રમાણે એ સાચો વ્યક્તિ હશે, સારો વ્યક્તિ હશે. તો હવે આવી રીતના જો સમાજમાં કિસ્સા બને ને તો સાચું કહેવાવાળા, સાચું બોલવાવાળાનો વર્ગ ઘટી જાય. કેમ કે એ સાચું બોલ્યો તો એને મળ્યું શું મોત, એનો કંઈ ગુનો હતો. કોઈ વ્યક્તિ ખરાબ કરતો હોય, કોઈ સમાજમાં કોઈ તમે સોસાયટીમાં રહેતા હોય, અહીંયા કોઈ વ્યક્તિ આવીને ગમે એમ ગાળું બોલે અને ગમે એમ ખરાબ બોલે, તો તમારી ફરજમાં આવે કે તમે એ સોસાયટીમાં રહ્યો છો, તમારી ફરજમાં આવે કે તમારે એને રોકવો. હવે તમે રોકો ને તમારું મર્ડર કરી નાખે તો એ વસ્તુ વ્યાજબી ન ગણાય, તો કાલ સવારે તો કોઈ બોલવાનું નથી. તો એના માટે એ સોસાયટીમાં રહેતા લોકોની જવાબદારી આવે કે જે વ્યક્તિ અવાજ ઉઠાવે ને એની હારે તમારે જોડાઈને રહેવું. ઓલી તમને ખબર હોય તો વાત નથી કે તમે દેશ માટે લડી ન શકો તો કાંઈ નહીં, લડતા હોય ને લડવા દો. તમે લખી ન શકો તો કાંઈ નહીં, બોલી ન શકો તો કાંઈ નહીં, પણ જે લડે છે ને લડવા તો દો. એના જેવી વાત છે એમ.